નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ડેઇલી કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ. તો યોજનાઓનો જે આજનો લેક્ચર છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જેમાં આપણે ભણવાના છીએ સ્વાયત્ત ઇનિશિયેટિવ. પરીક્ષાની અંદર તમને પૂછાય કે ભાઈ સ્વાયત્ત ઇનિશિયેટિવમાં એસનો અર્થ જણાવો, ડબલ્યુનો અર્થ જણાવો. તો આ જે સ્વાયત્તનું પૂરું નામ છે એ પણ યાદ રાખવું જરૂરી. એમાંથી કોઈ પણ એક અક્ષર અને એના પરથી કયો શબ્દ એ છે એ તમને પૂછી લે. એસનું પૂરું નામ, ડબલ્યુનું પૂરું નામ, એનું પૂરું નામ. આવા તમને અલગ અલગ સવાલ પરીક્ષામાં પૂછાતા રહેતા હોય છે અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ છે ખરા. જેમ કે સતત યોજના પરીક્ષાની અંદર પૂછાઈ ગઈ, આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ. યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. બરાબર. તો આ લેક્ચરમાં ખાસ આપણે જોઈએ સ્વાયત્ત ઇનિશિયેટિવ. તો આ શું છે એ સમજવા માટે એના પહેલા આપણે સમજવું પડે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, GEM ઈ માર્કેટ પ્લેસ ઇન્ફો. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. હવે તમને ખ્યાલ છે, તમે લોકો કમ્પ્યુટર વગેરે ભણો જ છો, બરાબર. ઈ માર્કેટ એટલે તરત જ આગળ ઈ શબ્દ લાગે ને એ પણ નાનો ઈ હોય, બરાબર, બીજી ABCD નો ઈ, એટલે આપણને તરત ખ્યાલ પડે કે આ કંઈક ઓનલાઈન અથવા તો ડિજિટલની કંઈક વાત થાય છે. ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેઇલ, બરાબર. તો ઈ માર્કેટ એનો મતલબ શું થશે કે કંઈક ઓનલાઈન માર્કેટની વાત થાય છે. તો કે 100% ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક પ્રકારનું માર્કેટ જ છે, પણ ઓનલાઈન માર્કેટ છે, જેને લોન્ચ કરવામાં આવેલું વર્ષ 2016માં. તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, ઈ માર્કેટ જેને આપણે ટૂંકમાં GEM તરીકે ઓળખીએ છીએ, એક કેશલેસ, પેપરલેસ અને સિસ્ટમ આધારિત ઈ માર્કેટ પ્લેસ છે. તો ઓનલાઈન વસ્તુઓના સેલિંગ માટેથીનું એક પ્લેટફોર્મ એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ. તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ગવર્મેન્ટ ઈ માર્કેટ આપણને ખ્યાલ હશે, એટલે કે GEM ખ્યાલ હશે, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ખ્યાલ હશે, તો આપણે સ્વાયત્ત ઇનિશિયેટિવ સમજી શકશું. જોઈએ, જો GEM એ સંપૂર્ણપણે કેશલેસ, પેપરલેસ, કેશલેસ અને સિસ્ટમ આધારિત ઈ માર્કેટ પ્લેસ છે, જે ન્યૂનતમ માનવીય ઇન્ટરફેસ સાથે સામાન્ય ઉપયોગની વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં મદદરૂપ થાય છે. ઇન શોર્ટ, વસ્તુઓના ઓનલાઈન સેલિંગ માટેનું એક પ્રકારનું પ્લેટફોર્મ. તો આ સ્વયં એટલે શું, સ્વાયત્ત એટલે શું, સ્વાયત્ત ઇનિશિયેટિવ? તો તમે જુઓ, ભારતની અંદર હમણાંથી સ્ટાર્ટઅપનું એન્વાયરમેન્ટ ઊભું થતું જાય છે. મેં તમને ઘણી બધી વખત એક ટર્મ સમજાવેલી છે, યુનિકોર્ન સ્ટાર્ટઅપ. જે સ્ટાર્ટઅપ કંપની પોતાની વેલ્યુએશન 100 કરોડથી પણ જેની વધી જાય, એટલે કે $1 બિલિયન જેની વેલ્યુએશન વધી જાય 100 કરોડ ડોલરથી, તો આપણે એને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેતા હોઈએ છીએ, બરાબર. તો જે સ્વાયત્ત ઇનિશિયેટિવ છે એ શું છે? તો કે જેટલા પણ નવા સ્ટાર્ટઅપ ઊભા થાય છે, જેટલા પણ વુમેન એન્ટરપ્રેન્યોર છે, એટલે કે મહિલા ઉદ્યમીઓ છે, તો એમની પ્રોડક્ટને ઓનલાઈન વેચવા માટે એ નવા સ્ટાર્ટઅપ પણ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે કોલાબોરેશન કરે અથવા તો એની સાથે સંકળાઈ જાય, એની સાથે જોડાઈ જાય. એ લોકોને, નવા એન્ટરપ્રેન્યોરને પણ ઓનલાઈન પોતાનું માર્કેટની અંદર વેચાણને અનુકૂળતા પડે એટલા માટેથી આખું ઇનિશિયેટિવ જે શરૂ કરવામાં આવ્યું, જે લોન્ચ કરવામાં આવ્યું, એ ઇનિશિયેટિવ એટલે સ્વાયત્ત ઇનિશિયેટિવ, જેને ફેબ્રુઆરી 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. જોઈએ સ્વાયત્ત, જેનું પૂરું નામ સ્ટાર્ટઅપ્સ વુમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ ટ્રાન્ઝેક્શન. પરિવાર, સ્ટાર્ટઅપ વુમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ ટ્રાન્ઝેક્શન, એટલે કે ભારતીય ઉદ્યોગ સાહસિકો એટલે કે એન્ટરપ્રેન્યોર્સને ભારતીય ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમની અંદરના મુખ્ય હિસ્સેદારોને રાષ્ટ્રીય પોર્ટલ કયું? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે જોડવા માટેનું ઇનિશિયેટિવ એટલે સ્વાયત્ત ઇનિશિયેટિવ. ખ્યાલ આવે છે તમને? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક પ્રકારનું ઓનલાઈન પોર્ટલ, અને નવા જેટલા પણ સ્ટાર્ટઅપ છે એ લોકો પણ, નવા સ્ટાર્ટઅપ કરનાર વુમેન એન્ટરપ્રેન્યોર હોય તોય કોઈ વાંધો નથી, દરેક નવા સ્ટાર્ટઅપ કરનારા લોકો પણ આ ઈ માર્કેટ પ્લેસ સાથે જોડાય, બધા એક બને એ માટેનું ઇનિશિયેટિવ એટલે સ્વાયત્ત ઇનિશિયેટિવ. સ્ટાર્ટઅપ્સ વુમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ ટ્રાન્ઝેક્શન. સમજાઈ ગયો આખો મુદ્દો? હવે જુઓ, 8.5 લાખ MSME એ રજીસ્ટર કરાવી દીધેલું છે સ્વાયત્ત ઇનિશિયેટિવ અંતર્ગત. MSME એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. કયું મંત્રાલય? તો વ્યાપારની વાત થાય છે, ઇન્ડસ્ટ્રીની વાત થાય છે, તો બટ ઓબ્વિયસ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કે જેમના દ્વારા આખું ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલું છે.
તો એ આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. બરાબર. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ શું, એટલે જ આપણે સ્વાયત્ત સમજતા પહેલા ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સમજી લીધું. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થઈશું, કોઈ નવા કન્ટેન્ટ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.